આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આ વિડીયોમાં આપણે જોઈશું માર્ચ 2019 બોર્ડમાં લેવાયેલ પરીક્ષાનું પ્રશ્નપત્ર. વિષય છે રસાયણ વિજ્ઞાન, ધોરણ 12. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે તમારી 2022 માર્ચની એક્ઝામ માટે, કારણ કે 19 પછી 20, 21 ને 22 3 વર્ષ પૂરા થઈ ગયા. એટલા માટે આ પ્રશ્નપત્રમાંથી ઘણા ખરા ક્વેશ્ચન રિપીટ થવાની સંભાવના મેક્સિમમ છે. તેમાં પહેલો ક્વેશ્ચન છે, દ્રાવગલન પદ્ધતિ વડે કઈ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય છે? તો દ્રવગલન પદ્ધતિ વડે ટીનનું શુદ્ધિકરણ કરી શકાય છે. એવી જ રીતે જો પૂછે આયર્ન કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ થાય છે? તો વાતભટ્ટી દ્વારા. અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા શેનું શુદ્ધિકરણ થાય છે? નિકલનું શુદ્ધિકરણ થાય છે. એમ જે ઘણી વખત પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 2, ધાતુ કર્મ વિધિ કઈ પદ્ધતિ કાચી ધાતુના સંકેન્દ્રણમાં વપરાતી નથી? ઘણી વખત આ હંમેશા યાદ રાખો કે પ્રશ્નમાં છેલ્લે છે કે નથી એવું લખેલું છે, એના કારણે તમારા માર્ક્સ ઘટી વધી શકે છે. તો અયસ્કના સંકેન્દ્રણ માટે ચુંબકીય અલગીકરણ છે, ફીણવલન ભી છે, જલીય પ્રક્ષાલન ભી છે, પણ પ્રદ્રાવણ નથી, અને નિક્ષાલન પણ છે. પ્રશ્ન નંબર 3, એક્વારાજિયા પ્લેટિનમ કયા સંકીર્ણનું સ્વરૂપ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2016માં બી આ ક્વેશ્ચન પૂછાયેલું છે, ઘણી વખત પૂછાયેલું છે. તો પ્લેટિનમ Cl6 જે એક્વારિજિયાના પ્લેટિનમના સંકીર્ણનું બેસ્ટ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 4, ડાયક્લોરિન વાયુની એમોનિયા વાયુ સાથેની પ્રક્રિયામાં ડાયક્લોરિન વાયુ પ્રમાણમાં વધુ હોય છે ત્યારે કયો વિસ્ફોટક પદાર્થ બને છે? તો નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ બને છે. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું સંયોજન સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવે છે? તો XeO4 એ સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવે છે, જેનું સંકરણ છે sp3d2. ઘણી વખત એક્ઝામમાં XeF6નું બી પૂછે છે. તો એનો આકાર થશે વિકૃત અષ્ટફલકીય, સંકરણ થશે sp3d3. XeO3 પિરામિડલ છે, જેનું સંકરણ થશે sp3. નીચે પૈકી કયા પદાર્થની આલ્કલી અને I2 મિશ્રણ સાથેની ટ્રાઇઆયોડો મિથેન બનાવતું નથી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડાયમિથાઇલ કીટોન. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કયો સંયોજન જલીય NaOH સાથે સરળતાથી એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે? તો એક આણ્વીય એટલે કે SN1 સૌથી વધુ કોણ આપે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તમારે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કયું છે? C એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, તો જવાબ હશે C. જો એની બદલે SN2 માટે પૂછે, તો એમાં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની ક્રિયાશીલતા વધુ હોય એમ. પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ગુજકેટમાં બી પૂછાયેલું છે. ગુજસેટ એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાયેલું છે. ક્લોરોફોર્મ નિશ્ચેતક તરીકે ઉપયોગ કરતા પહેલાં તેમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તેમાં ઇથાઇલ આલ્કોહોલ ઉમેરવામાં આવે છે. પદાર્થ એમાંથી આઇસોબ્યુટીન બને છે, તો એનું બંધારણ શું હશે? તો એનું બંધારણ હશે C. આ ક્વેશ્ચન બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા STPએ કેટલા લીટર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે? તો 11.2 લીટર ઉત્પન્ન થશે. નીચે પૈકી કઈ પ્રક્રિયાથી ઇથર સંયોજન સરળતાથી બને છે? તો ઇથર બનાવવા માટે SN2 ક્રિયાવિધિ અનુસરે છે, અને SN2માં પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની ક્રિયાશીલતા વધુ હોય છે, તો જવાબ આવશે A. પ્રશ્ન નંબર 12, નોવોલેક કયા પ્રકારનું પોલિમર માનવામાં આવે છે? તો નોવોલેક એ રેખીય પોલિમર છે. પોલિથીન
શાખીય પોલિમર છે. મિશ્રબંધિત પોલિમરના ઉદાહરણ છે મેલેકાઇટ અને બેલેકાઇટ. અને કુદરતી પોલિમર છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને પ્રોટીન. સંશ્લેષિત પ્રોટીન માટે કયો વિકલ્પ સાચો છે? MWનું મૂલ્ય સૌથી વધુ હોય છે Mn કરતાં. પ્રશ્ન નંબર 14. નીચે પૈકી કયું ઔષધ બિનમાદક અને વેદનહાર છે? તો એસ્પિરિન અને પેરાસિટામોલ એ બિનમાદક અને વેદનહાર છે. જો એમ પૂછે કે માદક અને વેદનહાર કયું છે, તો મોર્ફિન આવે. પેનિસિલિન એ પ્રતિજીવી છે અને વેરોનાલ એ પ્રશાંતક છે, જે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. LAS કયા પ્રકારનો પ્રક્ષાલક છે? તો LAS એ એનાયનિક અને બાયોસોફ્ટનો પ્રક્ષાલકનું ઉદાહરણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લેક્ટોઝનું જળ વિભાજન કયા ઉત્સેચક દ્વારા થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એ ઇમલ્સિન દ્વારા એનું જળ વિભાજન થાય છે. સુક્રોઝનું જળ વિભાજન શેના દ્વારા થાય છે? તો સુક્રોઝનું જળ વિભાજન ઇન્વર્ટેઝ દ્વારા થાય છે. ઝાયમેઝનું ગ્લુકોઝનું એક સેકન્ડ. પ્રશ્ન નંબર 16. લેક્ટોઝનું જળ વિભાજન કયા ઉત્સેચક વડે થાય છે? તો લેક્ટોઝનું જળ વિભાજન એ ઇમલ્સિન દ્વારા થાય છે. માલ્ટોઝનું જળ વિભાજન એ માલ્ટેઝ દ્વારા થાય છે. સુક્રોઝનું જળ વિભાજન એ ઇન્વર્ટેઝ દ્વારા થાય છે. અને ગ્લુકોઝનું જળ વિભાજન એ ઝાયમેઝ દ્વારા થાય છે. આમાંથી એક ક્વેશ્ચન તો તમારે માર્ચ 2022માં પૂછાવાની મેક્સિમમ સંભાવના છે. વિનાશી અલ્પ રક્તતા માટે કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એ સાયક્લોકોબાલ્ટ એમાઇન B12 વિટામિનથી આ રોગ થાય છે. વિનાશી અલ્પ રક્તતા. સ્કર્વી રોગ એ એસ્કોર્બિક એસિડથી થાય છે. આલ્ફા ટોકોફેરોલ એ નપુંસકતા માટે આલ્ફા ટોકોફેરોલ વિટામિનની ઉણપથી થાય છે. અને લકવો એ બાયોટીન એટલે કે H વિટામિનની ઉણપથી લકવો થાય છે. પછીનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે ન્યુક્લિયોટાઇડ કયું જોડાણ યોગ્ય છે? તો ન્યુક્લિયોટાઇડ એટલે શર્કરા પ્લસ બેઝ. શર્કરા સાથે બેઝ જોડાયેલા હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવતું નથી. શર્કરા સાથે બેઝ જોડાયેલો હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહે છે. અને જો ફોસ્ફેટ સાથે શર્કરા સાથે બેઝ જોડેલું હોય તો એને ન્યુક્લિયોટાઇડ કહે છે. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, તમારી 22માં પૂછાવા લાયક છે. જો એમ પૂછે શર્કરા સાથે બેઝ જોડેલો હોય તો ન્યુક્લિયોસાઇડ બને, અને ફોસ્ફેટ શર્કરા અને બેઝ જોડાયેલા હોય તો ન્યુક્લિયોટાઇડ બને. આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે. 2017, 18, 19 અને 20 એક્ઝામમાં પૂછાયેલું છે. માત્ર ફરક એટલો જ છે કે 20માં H2 ને બદલે N2 આપ્યું હતું અને પાછું H2 આપ્યું હતું, પાછું N2 આપ્યું હતું. એવી રીતે 4 વખત ઉપર પૂછાયેલું છે. પ્લેટિનમની સપાટી પર NH2નું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કેનું મૂલ્ય આપેલ હોય તો H2નું ઉત્પાદનનો વેગ ગણો. તો આન્સર આવશે B. જો H2 માટે પૂછે તો આન્સર આવશે B, અને જો N2 માટે પૂછે તો જવાબ આવશે I. આનું સોલ્યુશન ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, log K વિરુદ્ધ 1/T નો આલેખ કયું છે? તો log K વિરુદ્ધ 1/T નો આલેખ છે -EA/2.303. જો આની બદલે એમ પૂછે કે ln K વિરુદ્ધ 1/T નો આલેખ કયું છે? તો જવાબ આવશે A,
-EA/R. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 2022 માટે પ્રારંભિક દ્વિઆણીય પ્રક્રિયા માટે નીચે પૈકી કયો સંબંધ સાચો છે? તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના મૂલ્ય સમાન હોય. પ્રશ્ન નંબર 22 નીચા દબાણે લેંગ્યુલર અધિશોષણ સમતાપી માટે કયું સમીકરણ સાચું છે? તો x/m = 1/p. અને ઊંચા દબાણ માટે પૂછે તો x/m = 1/a/b. 2022 માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉત્સેચકો શાના બનેલા હોય છે? તો ઉત્સેચકો એ પ્રોટીન ના બનેલા હોય છે. ધન ભારિત કલિલ માટે આયનનો અસરકારક સ્કંદન શક્તિનો ઘટતો ક્રમ કયો છે? જવાબ આવશે બી, PO4 - 3 SO4 - 2 Cl-. સ્કંદન શક્તિનો ક્રમ. જો સ્કંદનનું મૂલ્ય પૂછે તો આના કરતાં ઊંધું થઈ જાય. પ્રશ્ન નંબર 25 2,3-dimethyl-butadiene ની O2 અને ZnH2O સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ બનશે? આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનું છે. નીચે પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં વિસ્મીકરણ પ્રક્રિયા આપશે? તો ફોર્માલ્ડિહાઇડ આપશે. પ્રશ્ન નંબર 27 કયો પદાર્થ જળ વિભાજનથી એસિટિક એસિડ મેળવે છે? તો પ્રોપેનોઇક ક્લોરાઇડ. કયા એસિડ માટે pKaનું મૂલ્ય સૌથી વધારે હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. કોના માટે pKaનું મૂલ્ય સૌથી વધારે છે? તો બી માટે સૌથી વધારે છે, કારણ કે આની સાથે NO2 જોડાયેલું છે. NO2 જોડાયેલા હોવાના કારણે આની પ્રેરક અસર આ બાજુ જશે, COOH- ની પ્રેરક અસર આ બાજુ જશે, એટલે એની બેઝિકતા વધી જશે. બેઝિકતાનું મૂલ્ય વધશે એટલે એસિડની pKaનું મૂલ્ય બી વધશે. આ ક્વેશ્ચન IMP છે. પ્રશ્ન નંબર 29 ક્યુપ્રસ ક્લોરાઇડની ધરા ભ્રમણ અવસ્થામાં ચુંબકીય ચાકમાત્રા કઈ હશે? તો Cu2Cl2 એ ક્યુપ્રસ ક્લોરાઇડનું બંધારણ છે અને એની બોહર મેગ્નેટોનની વેલ્યુ થશે 0. એટલા માટે આ ક્વેશ્ચન તમારે સિમ્પલ n વર્ગમૂળમાં n × માં કિંમત મૂકવાની. n તરીકે વેલ્યુ મળશે. આ ક્વેશ્ચન થોડોક ડિફિકલ્ટ છે. Cu2Cl2 બેને છૂટા પડીએ તો આ બાજુ આવશે Cu+, Cl-, 2Cl-, 2Cu+ ને 2Cl-, અને Cu+ એનો રંગ કેવો છે? એ રંગવિહીન છે. Cu+ એ રંગવિહીન હોવાના કારણે તેની ચુંબકીય ચાકમાત્રા 0 છે. પ્રશ્ન નંબર 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડેન્ટિસ્ટ કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ દાંતના પોલાણ પૂરવા માટે વાપરે છે? તેમાં જવાબ આવશે Hg, SN, Cu અને ઝીંક. આ ક્વેશ્ચન ઓછામાં ઓછું 5 થી 6 વખત પૂછાયેલું છે. પોટેશિયમ ડાયક્રોમેટના ઉપયોગ નીચે પૈકી કયા ઉપયોગ સાચો છે? K2Cr2O7 અને KMnO4 બેમાંથી એકની બનાવટ 4 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે. તો K2Cr2O7નો ઉપયોગ કયો છે? તો CODના માપક્રમમાં પ્રક્રિયક તરીકે વપરાય છે અને ચર્મ ઉદ્યોગમાં બી આ વપરાય છે. જવાબ આવશે 2 અને 4. એવી જ રીતે વિધાન A અને વિધાન B આપેલા છે, તો એના માટે શું સાચું છે? તો A અને B બંને વિધાન સાચા છે અને આરની એ સાચી સમજૂતી છે. નીચે પૈકી કયા સંકીર્ણ માટે ડેલ્ટા ઓનું સૌથી મૂલ્ય ઓછું થશે? આનો આન્સર તમારે
કોમેન્ટમાં લખવાનું છે. પ્રશ્ન નંબર 34, એમોનિયમ ડાયએમાઇડ ડાયઓક્ઝેલેટ કોબાલ્ટ 3માં રહેલી સંક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કઈ છે? તો 3 અને 6 છે. નીચે પૈકી કયા સંકીર્ણની બંધનીય સમઘટાકતાનું ઉદાહરણ છે? આનો આન્સર બી તમારે કોમેન્ટમાં લખવાનું છે. પેરાટોલ્યુઇન ડાયઝોનિયમ ક્લોરાઇડની SnCl2 અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ બનશે? એમાં જવાબ આવશે સી. આ બી ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલું છે. કયું સંયોજન પ્રકાશક ક્રિયાશીલ છે? મોસ્ટ એમપી પ્રકાશ ક્રિયાશીલ સંયોજન કયું છે? તો બ્યુટેન 2 એમાઇડ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. પ્રશ્ન નંબર 38, કયા સંયોજનનું LiAlH4 વડે રિડક્શન કરતા દ્વિતીયક એમાઇન મળે છે? તો ઇથાઇલ આઇસોસાયનાઇડનું રિડક્શન કરતા દ્વિતીયક એમાઇડ મળે છે. જ્યારે નાઇટ્રોઇથેન અને ઇથેનામાઇડનું રિડક્શન કરતા પ્રાથમિક એમાઇન મળે છે. અને ઇથેન નાઇટ્રાઇલનું રિડક્શન થઈ શકતું જ નથી. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં? આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ક્વેશ્ચન તમારી 2 માર્ક્સમાં બી પૂછાય છે, 3 માર્ક્સમાં બી આ ક્વેશ્ચન પૂછાય છે. ઘણી વખત બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલું છે. તમારી 2022માં પૂછાવા લાયક છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે? તો બેન્ઝાઇલ એમાઇન એ પ્રાથમિક કસોટી આપશે, કારણ કે બેન્ઝાઇલ એમાઇન એ પ્રાથમિક એમાઇન છે. તો ઘણી વખત એમ બી પૂછે કે કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં? તેમાં આન્સર આવશે દ્વિતીયક અને તૃતીયક એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે નહીં. ઘણી વખત બોર્ડની એક્ઝામમાં એમ બી પૂછે છે કે કાર્બાઇલ એમાઇન કસોટીનું બીજું નામ શું છે? તેનું બીજું નામ છે આઇસોસાયનાઇડ કસોટીને કાર્બાઇલ એમાઇન કસોટી બી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 40, નીચે પૈકી કયા પદાર્થના ઘટક કણો વચ્ચે વિક્ષેપન બળ હોય છે? તો વિક્ષેપન બળ CO2માં હોય છે. વિક્ષેપન બળને લંડન બળ બી કહેવામાં આવે છે. H2Oમાં કયું બળ હોય છે? તો H2Oમાં આણ્વીય બંધન હોય છે. SO2માં કયું બંધન હોય છે? તો એમાં બિનધ્રુવીય બંધન હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SiO2માં સહસંયોજક બંધ હોય છે. પ્રશ્ન નંબર 41 બી ઘણી વખત ઓછામાં ઓછું 3 થી 4 વખત એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 42, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીચેના પૈકી કઈ ક્ષતિ કેટલાક ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે? આમાં જવાબ આવશે ફ્રેન્કલ ક્ષતિ. આ ક્વેશ્ચન તમારે ઘણી વખત 2 માર્ક્સમાં બી પૂછે છે, 3 માર્ક્સમાં એવી રીતે પૂછે છે કે શોર્ટકી અને ફ્રેન્કલનો તફાવત આપો. ઘણી વખત 2 માર્ક્સમાં એવી રીતે પૂછે છે કે ફ્રેન્કલ ક્ષતિ વિશે ટૂંક નોંધ લખો. ઘણી વખત એમ બી પૂછે છે કે શોર્ટકી વિશે ટૂંક નોંધ લખો. ધાતુ વધારો ક્ષતિ વિશે બી ટૂંક નોંધ ઘણી વખત પૂછાયેલી છે. એમાં સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુનું વડે ઉદાહરણ આપીને સમજાવવાનું હોય છે. મેગ્નેટાઇટ નીચે પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે? તો મેગ્નેટાઇટ એ ફેરી મેગ્નેટિક હોય છે. જો એમ પૂછે કે પ્રતિચુંબકીય કયા હોય છે? N2C6H5. ફેરોમેગ્નેટિક કયા હોય છે? તો ગેડોલિનિયમ CrO2 હોય છે. આ ક્વેશ્ચન ગેડોલિનિયમ અને CrO2 વાળું એક્ઝામ્પલ છે ને, એ તમારે 2022 બોર્ડની એક્ઝામના નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલ છે, પાર્ટ બીમાં. એન્ટી ફેરોમેગ્નેટિકનું ઉદાહરણ છે MnO. એક જ ઉદાહરણ છે ફેરોમેગ્નેટિકનું, MnO. એ બી ઘણી વખત પૂછાય છે. નીચે પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? તો 0.2 BaNO3 ટ્વાઇસ. પ્રશ્ન નંબર 45,
0.05% W/V CaCl2ના જલીય દ્રાવણના વજનથી કદથી ppm કેટલા થાય છે? જવાબ આવશે 500. આ બી ક્વેશ્ચન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 46. એસિટોન અને કાર્બન સલ્ફાઇડ મિશ્રણથી બનતા દ્રાવણ નીચેનામાંથી ટૂંકમાં એમ કહે છે કે એસિટોન હોય અને કાર્બન ડાયોક્સાઇડ હોય. આ એસિટોન છે, CH3 અને આ એસિટોન છે, અને કાર્બન ડાયસલ્ફાઇડ CH2 કાર્બન ડાયસલ્ફાઇડ છે. તો એનાથી બનતા દ્રાવણ એટલે બેનું મિશ્રણ કરીએ તો નીચેનામાંથી કયું સાચું બનશે? તો ડેલ્ટા વી મિક્સ કરીએ તો એનું 0 કરતાં વધારે મૂલ્ય હશે, જે ધન આયનમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 47. તમારે 2021માં પૂછાયેલું છે અને નમૂનાના પ્રશ્નપત્ર 22માં બી આપેલ છે. જવાબ આવશે 2Br- + Cl2 gives Br2 2Cl-. પ્રશ્ન નંબર 48. દ્રાવણની આયનીય વાહકતા કયા પરિબળ પર આધાર રાખતી નથી? તો એ દ્રાવણમાં ઉત્પન્ન થયેલા અણુના કદ પર આધાર રાખતી નથી. વિદ્યુત વિભાજનની સાંદ્રતા, એની પ્રકૃતિ, વિદ્યુત વિભાજનીય પ્રકૃતિ અને દ્રાવણની પ્રકૃતિ પર આધાર રાખે છે. લેડ સંગ્રાહક કોષને ચાર્જિંગ કરતા એક વિદ્યુત ધ્રુવ પર PbO2 જમા થાય છે. આ ક્વેશ્ચન બી ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. 1 સેકન્ડ પાણી પી લો. પ્રશ્ન નંબર 50. આજનો છેલ્લો MCQ. NH4OH માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એના માટે સાચું છે NH4Cl + NaOH - NaCl. આનો કોન્સેપ્ટ શું છે એ જોઈએ. તો આપણે NH4OH બનાવવાનું છે, તો કઈ રીતે બનાવી શકીએ? NH4Cl લેવાનું, NaOH લેવાનું. અહીંયાથી સોડિયમ નીકળશે, અહીંયાથી Na નીકળશે, અહીંયાથી Cl નીકળશે, એટલે NaCl દૂર થશે અને આ બે મિશ્ર થશે. અહીંયા શું વધ્યું હતું? NH4, આ બાજુ OH, NH4OH. આવી રીતે આવા MCQ ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે. આનું મૂલ્ય બી ઘણી વખત બદલાતું હોય છે. એટલે આવા પ્રકારના MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે આવા ક્વેશ્ચન ખાસ કરવા.